આપણે જોયું એક વર્ષની અંદર એક સમૂહ લગ્ન કરવું હોય તો મુશ્કેલી પડતી હોય, પણ એક મહિનાની અંદર 3 સમૂહ લગ્ન કરતા હોય એવા મહિપતસિંહ ફાઉન્ડેશન કમસે કમ આપણે તાલીથી બધાઈ તો વધારો આપી શકીએ. કારણ કે આ વસ્તુ એક સામાન્ય દાનબા બાપુએ કહ્યું તેમ આપણે દરેક જગ્યાએ સમાજની અંદર લગ્ન કરતા હોય, કોઈ પણ પ્રસંગ ઉકેલતા હોય, પણ આ રીતના કામ જે સમૂહ લગ્ન એક મહિનાની અંદર ગ્રહણ કરવા આ નાની વસ્તુ નથી. આપણે સમજીએ કે એક લગ્ન કરવું એક જિંદગી પહેલા 6 મહિનાથી તૈયારીઓ કરતા આવીએ, જ્યારે એક મહિનાની અંદર 3 સમૂહ લગ્ન થાય એ આપણા માટે શક્ય નહીં, પણ એ મહિપતસિંહ ફાઉન્ડેશન માટે શક્ય હોય તો આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. અને એમાં ખાસ અભિનંદન એટલા માટે આપું, મારા માટે એક ભાઈ તરીકે માત્ર વિધાનસભાની અંદર જે કાર્ય કરી રહ્યા એના માટે ખૂબ ખૂબ અભિનંદન. બીજું કહું, હું મહિપતસિંહ ફાઉન્ડેશન સંકુલની અંદર ઘણી વખત આવ્યો, એ વાતના પણ અભિનંદન મહિપતસિંહને આપું કે આટલી બધી દીકરીઓને જોશું, એક પણ દિવસ મેં એક પણ દીકરીના ચહેરા ઉપર દુઃખ જેવું કોઈ પણ ના જોયું હોય. પહેલું સંકુલ એવું મેં જોયું કે સારામાં સારી જે વ્યવસ્થા બધી દીકરીઓ પોતાની એવું સમજી અને જેની સેવા માટે પ્રયત્ન કરીને રહેતા હોય, એ જ રીતે આપણા માટે કહું, આ મહિનાની અંદર કીધું છતાં આટલી બધી સંખ્યામાં કામ કરતા હોય, સેવા આપતા હોય જે બધા મિત્ર મંડળ મહિપતસિંહના, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે આ નાની વસ્તુ નહીં સમૂહ લગ્ન કરવું એ, અને એની અંદર જે આયોજન કરવું એ આયોજન મહિપતસિંહ છે કે રીતે મિત્ર મંડળ પણ એક સાથે કામ કરી વધાવી લેતા હોય અને સરકારથી સામૂહિક થતું હોય. પછી જે દાતા પણ આપણે જે કિંજલબેન રાકેશભાઈ પટેલ, એમને પણ અભિનંદન આપું કે આપણે આ રીતે સમાજ માટે, દરેક સમાજ માટે, જે સર્વ સમાજ માટે સમૂહ લગ્ન થાય અને જે લોકો દાન આપે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. આજે જે 11 દીકરીઓ જે નવી જિંદગી જીવા જઈ રહ્યા એમને પણ ભગવાન સુખમય જીવન જીવાડે એવી આપ સૌને શુભકામનાઓ. અને વધારે નહીં કહેતા, અહીંયા આપ સૌ જે આયા અને આપ જોવો છો જે ઘણી વખત આવી ગયા છે સંકુલની અંદર, સમૂહ લગ્નની વખત ત્રીજી વખત આયા તો આપને જોવાથી એવું લાગતું છે કે આપણા ઘરની અંદર કે આપણા ફરિયાની અંદર જે ઘેર લગ્ન કરતા એ જ રીતનું વાતાવરણ પૂરું પાડી આટલી બધી સુવિધા કરતા હોય અને એની અંદર આપણે પણ સહકાર આપવો જોઈએ. આપણા ઘરની અંદર, કામની અંદર કે જે સમૂહ લગ્ન કરતા એ આપણું પોતાનું કે કુટુંબ પરિયોજનો, તો આપણે કેટલી મહેનત કરવી પડતી હોય છે, કેટલી મહેનત કરવી પડતી હોય, એની જગ્યાએ આપણે તૈયાર બધું મળતું હોય તો આપણે સૌ પણ એમને સહકાર આપી અને એની અંદર સહયોગ કરીએ. એવું વધારે નહીં કહેતા, મને સાંભળ્યું, મારું સ્વાગત કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. અમારા ભાઈ છે, મોટા ભાઈ, અમારા વિસ્તારના ધારાસભ્ય. આ વ્યક્તિ એટલો ગજબનો છે.